આપ સૌનું ફરીથી હું વિજ્ઞાન પ્રવાહમાં હાર્દિક સ્વાગત કરું છું. આજનો લેક્ચર શરૂ કરીએ એની પહેલા હું તમને કેટલીક ઇન્સ્ટ્રક્શન આપવા માંગુ છું. જેમ કે વિડિયો શરૂ કરો એની પહેલા તમે નોટ અને પેન લઈને અવશ્ય બેસજો. જે પણ બોર્ડ ઉપર હું વર્ક કરું છું તેને તમે નોટ એમાં ઉતારજો, જેથી તમને ખબર પડે કે તમે કેટલું કામ કરેલું છે. જેટલી પણ વસ્તુ અહીંયા હું તમને કરાવીશ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. કેમેસ્ટ્રી અને ફિઝિક્સ એ બંનેની અંદર એક ટોપિક આવે છે જેનું નામ છે ભૌતિક રાશિઓ. એ ભૌતિક રાશિવાળા ટોપિકને મેં અહીંયા શરૂ કરેલો છે. બીજી વસ્તુ કે આખો આ જે વિડિયો છે તે સળંગ છે, અને એ વિડિયોની અંદર જો તમને કોઈ જગ્યા ઉપર કંઈક વસ્તુ નોટ કરવી હોય તો વિડિયોને જાતે પોઝ કરી લેજો, અને વિડિયોને પોઝ કરીને જે પણ કંઈ ઉતારવું છે તેને ઉતારી લેજો. જો કે વિડિયોમાં પણ મેં ઘણી બધી જગ્યા ઉપર બોલતો હોઈશ કે આને નોટ કરી લો, તો જ્યારે પણ તમને નોટ કરવાનું કહું ત્યારે તમારે તમારા વિડિયોને પોઝ કરવાનો, અને પોઝ કરીને તરત જ જે પણ કંઈક વસ્તુ છે તેને ઉતારી લેવાની. તો ઉતારવું પડશે, નોટમાં લખવું પડશે, સમજવું પડશે. તો આશા રાખું છું કે તમે દરેક જણ આ વિડિયોને બહુ ધ્યાનપૂર્વક જોશો અને સમજવાની કોશિશ કરશો. તો શરૂ કરીએ છીએ આપણે આજનો વિડિયો ભૌતિક રાશિ. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણો પહેલો લેક્ચર જેનું નામ છે ભૌતિક રાશિઓ. તો સ્ટાર્ટ કરીએ. વિડિયો લેક્ચરને શરૂ કરીએ એની પહેલા તમને એક સવાલ. માની લો કે તમારી સામે એક વ્યક્તિ ઊભો છે જેને તમારે ઇંગ્લિશ શીખવાડવાનું છે. તો તમે સૌથી પહેલા વ્યક્તિને શું શીખવાડશો? કેવી રીતે શરૂઆત કરાવશો ઇંગ્લિશની? બોલો, સૌથી પહેલા તમે એને શું શીખવાડશો? ABC. હા કે ના? આપણને ખબર છે કે ઇંગ્લિશ સામેવાળા વ્યક્તિને ત્યારે જ આવડશે જ્યારે તેને ABCD આવડશે. જો ABCD નહીં આવડે તો ઇંગ્લિશ પણ આવડવાનું નથી. ઇંગ્લિશનું વર્ણન કોઈ ત્યારે જ કરી શકે જ્યારે તેને ABCD આવડે. ABCD વગર ઇંગ્લિશનું વર્ણન કરવું પોસિબલ નથી. હા કે ના? હા. જે રીતે ABCD વગર ઇંગ્લિશનું વર્ણન કરવું શક્ય નથી, એવી જ રીતે કુદરતમાં જેટલી પણ ઘટનાઓ બની રહી છે એ ઘટનાનું વર્ણન કરવા માટે અમુક શબ્દો જરૂરી છે. જે રીતે અંગ્રેજીનું વર્ણન કરવા માટે ABCD જરૂરી છે, એવી જ રીતે કુદરતમાં બનતી દરેક ઘટનાઓનું વર્ણન કરવા માટે અમુક શબ્દો જરૂરી છે. અને એ જે જરૂરી શબ્દો છે એને જ આપણે નામ આપીએ છીએ ભૌતિક રાશિઓ. નોટ કરો મારી સાથે. જે રીતે ઇંગ્લિશ નું વર્ણન કરવા માટે ABCD નું એટલે કે આલ્ફાબેટ્સ નું જ્ઞાન હોવું જરૂરી છે. આ જ રીતે કુદરતમાં બનતી જુદી જુદી ઘટનાઓના વર્ણન માટે અમુક શબ્દો નું જ્ઞાન હોવું જરૂરી છે. અને આ શબ્દો એટલે જ ભૌતિક રાશિઓ. તો બોલો, દરેકને હવે ભૌતિક રાશિ શું છે તેનો ખ્યાલ આવી ગયો. જે રીતે અંગ્રેજીનું વર્ણન કરવા માટે આલ્ફાબેટ્સ એનું જ્ઞાન હોવું જરૂરી છે, એવી જ રીતે કુદરતમાં બનતી દરેક ઘટનાઓના વર્ણન માટે અમુક શબ્દોનું જ્ઞાન હોવું જરૂરી છે. અને એ જે અમુક શબ્દો છે એટલે જ આપણે એને નામ આપીશું ભૌતિક રાશિ. ચાલો એનું તમને ઉદાહરણ આપી દઉં. માની લો કે તમારી સામે એક આકૃતિ છે, ધ્યાનથી જોજો. માની લો કે તમારી સામે એક આકૃતિ છે અને હું તમને એમ કહું કે ભાઈ આ આકૃતિનું તમે વર્ણન કરો. આ જે આકૃતિ તમને દેખાય છે એ આકૃતિને એક્સપ્લેન કરો. કહો શું છે આમાં? તો તમે મને શું આન્સર આપશો? તમે મને કહેશો કે સર આ બે આકૃતિમાંથી જે પહેલી આકૃતિ છે
એ પહેલી આકૃતિની લંબાઈ બીજી કરતા વધુ છે? બોલો હા કે ના? હું તમને એમ કહું કે આ જે ઘટના છે, આ જે બે આકૃતિઓ છે એનું વર્ણન કરો, તો તમે મને શું કહેશો કે સર આ જે આકૃતિ તમે પાડેલી છે એ આકૃતિમાંથી એકની લંબાઈ વધુ છે, બીજાની લંબાઈ ઓછી છે. કાં તો કહેશો જે પહેલી આકૃતિ છે એની લંબાઈ બીજી કરતા વધુ છે, કાં તો કહેશો જે બીજી આકૃતિ છે એની લંબાઈ પહેલી કરતા ઓછી છે. ટૂંકમાં આ જે આખી ઘટના છે તેનું વર્ણન કરવા માટે એક શબ્દ તમે વારંવાર વાપરો છો જેનું નામ છે લંબાઈ. હા કે ના? જો લંબાઈ શબ્દ તમારા જીવનમાંથી દૂર કરી નાખવામાં આવે તો શું તમે આ ઘટનાનું વર્ણન કરી શકો? જવાબ છે ના. લંબાઈ શબ્દ છે તો આ ઘટનાનું વર્ણન કરી શકાય. જો લંબાઈ નામનો શબ્દ હોત જ નહીં તો તમે આ વસ્તુને કદી પણ વર્ણવી ના શકે છો. અને મેં તમને કીધું તે રીતે. શું કીધું મેં તમને? કુદરતમાં બનતી જુદી જુદી ઘટનાઓના વર્ણન માટે અમુક શબ્દોનું જ્ઞાન હોવું જરૂરી છે. જે રીતે એબીસીડી વગર અંગ્રેજીને ના સમજી શકાય, એવી જ રીતે અમુક શબ્દો વગર કુદરતી ઘટનાઓને ના સમજી શકાય. જે રીતે લંબાઈ છે તો આ ઘટનાને સમજી શકાય, પણ લંબાઈ ના હોત તો આ ઘટનાને સમજી ના શકાય. આથી લંબાઈ એક એવો શબ્દ છે જે આ ઘટનાને વર્ણન કરે છે. અને કોઈ પણ ઘટનાને વર્ણન કરતો શબ્દ એટલે ભૌતિક રાશિ. તો આપણી આ જે ઘટના છે તેમાં ભૌતિક રાશિ લંબાઈ છે. કોણ થાય? લંબાઈ. સમજ પડી કે ના પડી? એના પછી જુઓ ભૌતિક રાશિઓના અન્ય ઉદાહરણ. ચાલો હવે આપણે ભૌતિક રાશિના અન્ય ઉદાહરણ પણ જોઈ લઈએ. એક ઉદાહરણ તરીકે આપણે લંબાઈ જોઈએ. હવે ભૌતિક રાશિના આપણે બીજા ઉદાહરણો જોઈશું. સ્ટાર્ટ કરીએ. જો ભાઈ બીજા ઉદાહરણની અંદર છે વેગ, સમય, દળ, પ્રવેગ, તાપમાન, કદ વગેરે. જે રીતે લંબાઈ આ ઘટનાનું વર્ણન કરે છે માટે આપણે તેને ભૌતિક રાશિ કીધી. એવી રીતે જેટલા પણ નામો મેં લખેલા છે એ દરેક નામો કોઈ અને કોઈ ઘટનાનું વર્ણન કરતા હોય છે. આથી તે પણ શું થયા? ભૌતિક રાશિઓ થયા કે ના થયા? એક્ઝામ્પલ જુઓ. જેમ કે વાત કરો વેગની. બે વ્યક્તિ દોડી રહ્યા છે તો એ દોડવાની ઘટનાનું વર્ણન તમે કોની મદદથી કરો છો? વેગથી કરો છો. જ્યારે બે વ્યક્તિ ભાગે છે તો તમે બોલો છો શું? કે એકનો વેગ બીજા કરતા કાં તો વધારે છે કાં તો ઓછો છે. ટૂંકમાં એ ઘટનાનું વર્ણન કરવા માટે તમે શબ્દ વાપરો છો વેગ. છે કે નહીં? આથી વેગ પણ ભૌતિક રાશિ છે. બે વ્યક્તિ ભાગી રહ્યા છે, તમારા મનમાં સવાલ છે કે કોણ પહેલો પહોંચશે? અથવા તો બે વ્યક્તિ દોડતા દોડતા કોઈ એક જગ્યા પર પહોંચી ગયા તો તમારો સવાલ છે કયો વ્યક્તિ પહેલો આવ્યો હશે? અથવા તો કોને કેટલો સમય લાગ્યો હશે? ટૂંકમાં તમે સમયનો પણ ઉલ્લેખ કરો છો કે નથી કરતા? સ્કૂલ થી ઘરે જતા કેટલી વાર લાગશે? ઘરથી સ્કૂલે આવતા કેટલી વાર લાગશે? વારંવાર સમયનો ઉલ્લેખ કરો છો કે નહીં કરતા? સમય પણ ભૌતિક રાશિ છે. દળની વાત કરો. તમારા બે હાથમાંથી કોઈ એક હાથમાં થર્મોકોલનો ટુકડો મૂકું, બીજા હાથમાં એટલી જ સાઈઝનો લોખંડનો ટુકડો મૂકું, શું થશે? થર્મોકોલ વાળો હાથ હલકો રહેશે અને લોખંડના ટુકડા વાળો હાથ ભારે થઈ જશે. આવું કેમ થયું? જે હાથમાં લોખંડનો ટુકડો છે ત્યાં દળ વધારે છે અને જે હાથમાં થર્મોકોલનો ટુકડો છે ત્યાં દળ ઓછું છે. ટૂંકમાં આ જે ઘટના છે તેનું વર્ણન દળની મદદથી થઈ શકશે. લોખંડનો ટુકડો જ્યાં મૂક્યો છે તે હાથ ભારે થઈ ગયો. કેમ? કારણ કે દળ વધુ છે. થર્મોકોલનો ટુકડો જ્યાં મૂક્યો તે હાથ હલકો છે કારણ કે દળ કેવું છે? ઓછું. તો આ ઘટનાનું વર્ણન કરવા માટે આપણે દળનો ઉપયોગ કરીએ છીએ. આ જ રીતે જુદી જુદી ઘટનાઓનું વર્ણન કરવા માટે આ બધા શબ્દો વપરાય છે. આથી આ બધા શબ્દોને આપણે ભૌતિક રાશિ કહીએ છીએ. હજુ પણ ઘણી બધી ભૌતિક રાશિઓ આવતી હોય છે જેની ચર્ચા આપણે આગળ કરવાની છે. ટૂંકમાં દરેકને એટલી વસ્તુ ક્લિયર થઈ જવી જોઈએ. એવા શબ્દો કે જેની મદદથી કોઈ પણ ઘટનાનું વર્ણન કરી શકાય તેને કહેવાય ભૌતિક રાશિ. જેમ કે લંબાઈ, વેગ, સમય, દળ, પ્રવેગ, તાપમાન, કદ વગેરે વગેરે. ઓકે, તો ભૌતિક રાશિ શું છે અને આ તેના એક્ઝામ્પલ થઈ ગયા.
આ તમારો એક સવાલ પૂર્ણ થયો આજનો. એના પછીનો જે સવાલ છે તે જુઓ. એના પછી આપણને કહેવામાં આવે છે કે જે ભૌતિક રાશિ છે એના પ્રકારો કયા છે, એના પ્રકારો છે. ઓકે, હવે આપણો સવાલ એ છે કે શું આ જે ભૌતિક રાશિઓ એના પ્રકારો હોઈ શકે? તો આન્સર છે હા. જે ભૌતિક રાશિઓ છે તેના મુખ્ય જોવા જાઓ તો બે પ્રકાર છે. એમાંનો એક પ્રકાર છે મૂળભૂત ભૌતિક રાશિ, અને બીજો જે પ્રકાર છે તે છે સાદિત ભૌતિક રાશિ. તો જે ભૌતિક રાશિ છે તેના જોવા જાઓ તો બે અગત્યના પ્રકાર છે, મૂળભૂત અને સાદિત. અને ત્રીજો પણ એક પ્રકાર તેનો માનવામાં આવે છે જે છે પૂરક ભૌતિક રાશિ. આ બધા શબ્દો શું છે હમણાં તમને ખબર પડશે. તો બીજો સવાલ આપણો છે જે ભૌતિક રાશિ છે એના પ્રકારો જણાવો. તો આન્સર આપવાનો. ભૌતિક રાશિના ત્રણ પ્રકાર છે, એક તો મૂળભૂત ભૌતિક રાશિ, એક તો સાદિત ભૌતિક રાશિ, એક તો પૂરક ભૌતિક રાશિ. સવાલ એ છે કે મૂળભૂત કોને કહેવાય, સાદિત કોને કહેવાય અને પૂરક કોને કહેવાય? તો બહુ ધ્યાનથી સાંભળજો. પહેલા આપણે વાત કરીએ મૂળભૂત ભૌતિક રાશિની. જોવા જાવ તો કુદરતમાં ઘણી બધી મૂળભૂત ભૌતિક રાશિઓ છે. સોરી, જોવા જાવ તો કુદરતમાં તમને લોકોને ઘણી બધી ભૌતિક રાશિઓ જોવા મળશે. પણ ઘણી બધી ભૌતિક રાશિઓમાંથી એવી ભૌતિક રાશિઓ કે જે અન્ય ભૌતિક રાશિઓ પર આધારિત નથી તેને મૂળભૂત ભૌતિક રાશિ કહેવાય. બહુ ધ્યાનથી સાંભળજો. ઘણી બધી ભૌતિક રાશિઓ માંથી એવી ભૌતિક રાશિ કે જે બીજી કોઈ પણ ભૌતિક રાશિ પર આધાર રાખતી નથી તેને મૂળભૂત ભૌતિક રાશિ કહે છે. તો દરેક જણ આને નોટ કરી લે. કુદરતમાં જોવા મળતી ઘણી બધી ભૌતિક રાશિઓમાંથી એવી ભૌતિક રાશિઓ કે જે બીજી કોઈ પણ ભૌતિક રાશિ પર આધાર રાખતી નથી તેવી ભૌતિક રાશિઓને મૂળભૂત ભૌતિક રાશિઓ કહેવાય. અને એના કરતા ઉલટું, કુદરતમાં જોવા મળતી ઘણી બધી ભૌતિક રાશિઓમાંથી એવી ભૌતિક રાશિઓ કે જે અન્ય ભૌતિક રાશિઓ પર આધાર રાખે છે એને કહેવાશે સાદિત ભૌતિક રાશિ. તો પહેલે તો આ વસ્તુ નોટ કરી લો. મૂળભૂત ભૌતિક રાશિ કોને કહેવાય? કુદરતમાં જોવા મળતી ઘણી બધી ભૌતિક રાશિઓમાંથી એવી ભૌતિક રાશિઓ કે જે બીજા કોઈ પર પણ આધાર રાખતી નથી તેને કહેવાય મૂળભૂત ભૌતિક રાશિ. એનું ઉદાહરણ પણ લખી નાખો. એનું ઉદાહરણ છે લંબાઈ, દળ, સમય વગેરે. આ બધી ભૌતિક રાશિ એવી ભૌતિક રાશિ છે જે બીજા કોઈ પર પણ આધાર રાખતી નથી. જેમ કે લંબાઈ તો લંબાઈ, બસ લંબાઈ છે તે છે, દળ તો દળ છે તે છે, સમય છે તે છે, એ છે, એ બીજા કોઈ પર આધારિત નથી. આથી આવી ભૌતિક રાશિને આપણે નામ આપીશું મૂળભૂત ભૌતિક રાશિ. હવે આપણે જોઈએ સાદિત ભૌતિક રાશિ કોને કહેવાય. ચાલો વાત કરીએ હવે આપણે સાદિત ભૌતિક રાશિ કોને કહેવાય. તો કહેવાય છે કુદરતમાં જોવા મળતી એવી ભૌતિક રાશિ કે જે અન્ય ભૌતિક રાશિ પર આધાર રાખે
તેને સાધિત ભૌતિક રાશિ કહે છે. સમજ પડી કે નહીં? હવે આપણે વાત કરીએ છીએ એવી ભૌતિક રાશિની કે જે અન્ય ભૌતિક રાશિઓ પર આધાર રાખે છે, તેને કહીશું સાધિત ભૌતિક રાશિ. જે ભૌતિક રાશિ બીજા કોઈ પર પણ આધાર ના રાખે તેને કહેવાય મૂળભૂત ભૌતિક રાશિ, અને જે ભૌતિક રાશિ અન્ય કોઈ પણ ભૌતિક રાશિ પર આધાર રાખતી હોય તેને આપણે નામ આપીશું સાધિત ભૌતિક રાશિ. એનું એક્ઝામ્પલ જુઓ. આપણે દરેક જણ જાણીએ છીએ ઝડપ, અને ઝડપ બરાબર આપણે લખતા હોઈએ છીએ અંતરના છેદમાં સમય. આપણે દરેક જણ જાણીએ છીએ ઝડપ, અને ઝડપ બરાબર થાય અંતરના છેદમાં સમય. ટૂંકમાં બીજી એક વસ્તુ કે જે અંતર છે તે લંબાઈ કહેવાય કે ના કહેવાય? આ જે અંતર આવે, અંતર એક પ્રકારની લંબાઈ જ છે ને, તો અંતર એટલે કે લંબાઈ છેદમાં સમય તેનો તે. ટૂંકમાં ઝડપ બે વસ્તુ પર આધારિત છે, લંબાઈ અને સમય. તો ઝડપ, લંબાઈ અને સમય બંને પર આધારિત છે, માટે જે ઝડપ છે તે મૂળભૂત ના કહેવાય, તે સાધિત કહેવાય. જો એકલી લંબાઈની વાત કરો તો લંબાઈ કોઈ પર પણ આધારિત નથી, આથી લંબાઈ પોતે મૂળભૂત છે. સમય બીજા કોઈ પર પણ આધારિત નથી, એટલે કે સમય પોતે પણ કેવી છે? મૂળભૂત છે. પણ લંબાઈ અને સમય બંને ભેગા થઈ જાય તો એ બંનેનો ગુણોત્તર ઝડપને જન્મ આપે છે. આથી જે ઝડપ છે તે કેવી ભૌતિક રાશિ થઈ? સાધિત ભૌતિક રાશિ થઈ. બીજી વસ્તુ કે તમે લોકો જાણતા હશો એક સૂત્ર, બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ છે કે નહીં? તો અહીંયા જે બળ છે તે બે ભૌતિક રાશિથી બને છે, દળ અને પ્રવેગ. તો દળ અને પ્રવેગ એ બંને ભેગા થઈને બળને બનાવે છે. આથી બળ એ પણ કેવી રાશિ થઈ? સાધિત ભૌતિક રાશિ થઈ. જે દળની વાત કરો, દળ, એ દળ તો દળ છે, દળ બીજા કોઈ પર પણ આધારિત નથી. આથી દળ કેવી ભૌતિક રાશિ ગણાશે? મૂળભૂત. તમે પ્રવેગની વાત કરો તો તમને દરેકને ખબર હશે પ્રવેગ બરાબર વેગના છેદમાં સમય થાય. થાય કે ના થાય? પ્રવેગ બરાબર વેગના છેદમાં સમય થાય. પ્રવેગ બરાબર વેગના છેદમાં સમય, મતલબ કે જે પ્રવેગ છે તે વેગ અને સમય બંને પર આધાર રાખે છે. આથી જે પ્રવેગ છે તે પણ કેવી ભૌતિક રાશિ થઈ? સાધિત ભૌતિક રાશિ થઈ. ટૂંકમાં એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે જે ભૌતિક રાશિ અન્ય કોઈ પણ ભૌતિક રાશિ પર આધાર ના રાખે તેને મૂળભૂત કહેવાશે, અને જે ભૌતિક રાશિ અન્ય ભૌતિક રાશિઓ પર આધાર રાખે છે તેને આપણે સાધિત ભૌતિક રાશિ તરીકે ઓળખીશું. તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? તો અહીંયા સાધિત ભૌતિક રાશિમાં એક તો ઉદાહરણ આવશે ઝડપનું, એક તો ઉદાહરણ આવશે બળનું, અને એક ઉદાહરણ આવશે પ્રવેગનું. આ બધી સાધિત ભૌતિક રાશિ છે, અને આ બધી મૂળભૂત ભૌતિક રાશિ છે. એકવાર એને નોટ કરી લો. ઓકે, તો મૂળભૂત ભૌતિક રાશિ એટલે એવી ભૌતિક રાશિ કે જે બીજા કોઈ પર પણ આધારિત નથી, અને સાધિત એટલે એવી ભૌતિક રાશિ કે જે કોઈ અને કોઈ રીતે અન્ય ભૌતિક રાશિ પર આધાર રાખે છે. ત્રીજી જે ભૌતિક રાશિ બાકી રહી ગઈ જેને આપણે કહેતા હોઈએ છીએ પૂરક ભૌતિક રાશિ. પૂરક ભૌતિક રાશિ એટલે શું? તો કે પૂરક ભૌતિક રાશિ એની અંદર આપણે ખૂણાઓનો સમાવેશ કરીએ છીએ. ધ્યાનથી સાંભળજો. બે રીતે ખૂણા બને, એક તો દ્વિપરિમાણમાં ખૂણો બને અને એક તો ત્રિપરિમાણમાં ખૂણો બને. દ્વિપરિમાણમાં ખૂણો બને એને આપણે રેડિયનમાં માપીશું, અને ત્રિપરિમાણમાં જે પણ ખૂણો બનશે એને આપણે સ્ટીરેડિયનમાં માપીશું. ટૂંકમાં જે પૂરક ભૌતિક રાશિ છે તેની અંદર આપણે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, બહુ વધારે ડીપમાં એની અંદર જવાની જરૂર નથી. એટલે ખાલી એટલી જ વસ્તુ એની અંદર તમારે યાદ રાખવાની છે કે જે પૂરક ભૌતિક રાશિ છે તેની અંદર ખૂણાઓનો સમાવેશ થાય છે. ખૂણાઓ બે રીતે બની શકે, એક તો ખૂણો દ્વિપરિમાણમાં બની શકે, અને એક તો તમારો જે ખૂણો છે તે ત્રિપરિમાણમાં બની શકે. જો દ્વિપરિમાણમાં તમારો ખૂણો બને તો તેને આપણે રેડિયનમાં માપીશું, રેડિયન. અને ત્રિપરિમાણમાં તમારો ખૂણો બનશે તો તેને તમે સ્ટીરેડિયનમાં માપશો. બસ, બીજું વધારે પડતું ડીપમાં એમાં ઉતરવાની જરૂર નથી. જ્યારે આગળ આવશે ત્યારે તમને એક્સપ્લેન કરી દઈશ, પણ અત્યારે તમારે આટલું જ મોઢે કરવાનું છે. પૂરક ભૌતિક રાશિ એટલે કે ખૂણાઓનો સમાવેશ થાય. ખૂણાઓ બે રીતે બની શકે, દ્વિપરિમાણમાં અને ત્રિપરિમાણમાં. દ્વિપરિમાણમાં ખૂણો બને તો તેને રેડિયનમાં માપીશું, અને
ત્રિપરિમાણમાં ખૂણો બનશે તો તેને સ્ટીરેડિયનમાં માપીશું. ટૂંકમાં ભૌતિક રાશિના પ્રકારોમાં 3 પ્રકાર આપણે જોયા: મૂળભૂત, સાધિત અને પૂરક. મૂળભૂત કોઈના પર આધારિત નથી, સાધિત અન્ય પર આધારિત છે, અને પૂરક એટલે કે ખૂણાઓનો સમાવેશ. ઓકે, તો ફરીથી આને નોટ કરવું હોય તો કરી લો. ઓકે, તો હવે આપણે જોવા જઈ રહ્યા છે ભૌતિક રાશિને રજૂ કરવાની રીતો, પદ્ધતિઓ. હેડિંગ મારી દો દરેક જણ. ભૌતિક રાશિઓને રજૂ કરવાની એકમ પદ્ધતિઓ. ચાલો, એની પહેલા તમે સહેજ ધ્યાન આપી દેજો. માની લો કે એક ભૌતિક રાશિ છે લંબાઈ. ચાલો, હવે લંબાઈને રજૂ કરવાના એકમો અનેક હોઈ શકે. જેમ કે એક એકમ તો ફૂટ છે, આપણને ખબર હશે કે આપણે ઘણી વખત જે લંબાઈ છે તે ફૂટમાં માપતા હોઈએ છીએ કે 1 ફૂટ, 2 ફૂટ કે 3 ફૂટ. ખ્યાલ છે ને? તો લંબાઈને રજૂ કરવાનો એક એકમ તો છે ફૂટ. પછી બીજો એકમ તમે દરેક જણ જાણો છો, મીટરમાં માપતા હોઈએ છીએ. એવી જ રીતે તમે એને સેન્ટીમીટરમાં પણ માપતા હોવ છો, છે કે નહીં? ટૂંકમાં જે ભૌતિક રાશિ છે તેને રજૂ કરવા માટેના એકમો અનેક હોઈ શકે છે, અલગ અલગ હોઈ શકે છે. અને એકમો અલગ અલગ હોઈ શકે તો એકમ પદ્ધતિઓ પણ અલગ અલગ હોવાની કે નહીં હોવાની? ટૂંકમાં જ્યારે પણ તમે ભૌતિક રાશિઓને જુદા જુદા એકમમાં રજૂ કરો છો તો તેનાથી જુદી જુદી એકમ પદ્ધતિઓ બને છે. જ્યારે ભૌતિક રાશિને જુદા જુદા એકમોમાં રજૂ કરવામાં આવે તો તેનાથી જુદી જુદી એકમ પદ્ધતિ બને છે. જ્યારે તમે ભૌતિક રાશિને જુદા જુદા એકમોમાં રજૂ કરો છો તો તેનાથી જુદી જુદી એકમ પદ્ધતિ નિર્માણ પામે છે. અને આજે આપણે ભણવાના છે 4 એકમ પદ્ધતિ. કેટલી એકમ પદ્ધતિ? 4. એમાંની પહેલી એકમ પદ્ધતિ છે, 4 એકમ પદ્ધતિમાંથી પહેલી એકમ પદ્ધતિ છે FPS. બીજી એકમ પદ્ધતિ છે MKS. ત્રીજી એકમ પદ્ધતિ છે CGS. આ 3 એકમ પદ્ધતિ મેઇન છે. અને સૌથી મેઇન અને સૌથી અગત્યની જે પદ્ધતિ એ ચોથી ગણાય છે, જે છે SI પદ્ધતિ. તો 4 પદ્ધતિ એના વિશેની ચર્ચા આજે આપણે હમણાં કરવાની છે. પહેલી પદ્ધતિ FPS, બીજી પદ્ધતિ MKS, ત્રીજી પદ્ધતિ CGS, ચોથી પદ્ધતિ SI. તો એક વાત કહી દઉં કે અત્યારે જે સૌથી પ્રચલિત પદ્ધતિ છે તે છે SI, એટલે એને નોંધી પણ લેજો. હાલમાં આંતર રાષ્ટ્રીય સ્વીકારાયેલી પદ્ધતિ SI એકમ પદ્ધતિ છે. હાલમાં આંતરરાષ્ટ્રીય રીતે જે સ્વીકારાયેલી પદ્ધતિ છે તે છે SI એકમ પદ્ધતિ. ઓકે, હમણાં આવી જાઓ. આ જે FPS, MKS અને જે CGS પદ્ધતિ છે એમાં જે F છે, M છે અને C છે એ દળને પ્રેઝન્ટ કરે છે. કોને પ્રેઝન્ટ કરે છે? દળને. જે P છે, K છે અને G છે તે F, M અને C એ પ્રેઝન્ટ કરે છે લંબાઈને. P, K અને G એ પ્રેઝન્ટ કરે છે દળને. અને S, S, S એ પ્રેઝન્ટ કરે છે સમયને. ઓકે, સ્ટાર્ટ કરીએ.
જો તમે FPS પદ્ધતિનું ફોલોઅપ કરશો, જો તમે FPS પદ્ધતિના રૂલ્સનું પાલન કરશો, તો તેવા સંજોગોમાં તમારે લંબાઈને f એટલે કે ફૂટમાં માપવી. જો તમે MKS પદ્ધતિનું અનુસરણ કરશો તો m એટલે કે મીટર, લંબાઈને મીટરમાં માપવી. જો CGS નું અનુસરણ કરશો તો c એટલે કે સેન્ટીમીટર, તમારે લંબાઈને શેમાં માપવી? સેન્ટીમીટરમાં. એવી રીતે વાત કરીએ દળ, P for pound, K for કિલોગ્રામ અને G for ગ્રામ. અને S એ દરેકમાં સરખું જ છે. S for સેકન્ડ, S for સેકન્ડ. તો ત્રણે ત્રણ પદ્ધતિમાં જે સમય છે તેને સેકન્ડમાં જ પ્રેઝન્ટ કરવામાં આવે છે. ટૂંકમાં યાદ રાખવાનું કે જો FPS પદ્ધતિનું ફોલોઅપ કરો તો લંબાઈ ફૂટમાં, દળ પાઉન્ડમાં, સમય સેકન્ડમાં માપો. એ જ રીતે MKS નું ફોલોઅપ કરો તો લંબાઈ મીટરમાં, દળ કિલોગ્રામમાં અને સમયને શેમાં માપવો? સેકન્ડમાં. આટલી વસ્તુ ક્લિયર થઈ કે નથી? બીજી વસ્તુ, જુદી જુદી પદ્ધતિમાં જુદા જુદા એકમોનો સમાવેશ છે. સમયમાં ખાલી બધું સરખું છે, પણ સમય સિવાય જેટલી પણ ભૌતિક રાશિ છે તેની અંદર તમે ચેક કરો તો આ ત્રણે ત્રણ પદ્ધતિની અંદર જુદી જુદી પદ્ધતિમાં એકમો જુદા જુદા છે. એક પદ્ધતિ લંબાઈને ફૂટમાં માપે છે, બીજી પદ્ધતિ લંબાઈને મીટરમાં માપે છે, ત્રીજી પદ્ધતિ એ જ લંબાઈને સેન્ટીમીટરમાં માપે છે. એક જ ભૌતિક રાશિનું વર્ણન કરવા માટે જુદા જુદા એકમો હોય તો ઘણી વખત કન્ફ્યુઝન બહુ થતું હતું. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું. માની લો કે તમે MKS પદ્ધતિનું અનુસરણ કરો છો અને હું FPS પદ્ધતિનું અનુસરણ કરું છું અને મારે તમારી પાસેથી બોર્ડ મંગાવવું છે. માની લો કે તમે બોર્ડનો બિઝનેસ કરો છો. તમે શેનો બિઝનેસ કરો છો? બોર્ડ વેચવાનો બિઝનેસ કરો છો અને મારે તમારી પાસેથી બોર્ડ મંગાવવું છે. તો હું તમને કોલ કરીને કહીશ કે મને 3 ફૂટ લાંબુ એક બોર્ડ મોકલી આપો. મને 3 ફૂટ લાંબુ અને 2 ફૂટ ઊંચું પહોળું એક બોર્ડ મોકલી આપો. હવે જેવો આ મેસેજ તમે સાંભળશો તમે કન્ફ્યુઝ થઈ જશો, કારણ કે તમારે ત્યાં તો જે લંબાઈ છે તે મીટરમાં મપાય છે અને મેં જે તમને ઓર્ડર આપ્યો છે તે ફૂટમાં આપેલો છે. આથી તમારી મહેનત વધી જશે. તમારે શું કરવું પડશે? જે પણ ઓર્ડર મેં ફૂટમાં આપેલો છે તેને શેમાં કન્વર્ટ કરવો પડશે? મીટરમાં. અને એ જે મીટરમાં જવાબ મળશે એને અનુરૂપ તમારે શું બનાવવું પડશે? બોર્ડ. અને પછી એ બોર્ડ તમે મારી પાસે મોકલશો. હા કે ના? ટૂંકમાં જો અલગ અલગ જગ્યાએ અલગ અલગ પદ્ધતિ વાપરવામાં આવશે તો મુશ્કેલીઓ વધી જશે. અને ઘણી વખત એવું પણ બનતું હતું કે મુશ્કેલીઓ તો વધે પણ છતાં હોય સેટિસ્ફેક્શન જે મળવું જોઈએ તે નહોતું મળતું. જેમ કે મેં તમને ઓર્ડર આપ્યો 2 ફૂટ 3 ફૂટ લાંબુ અને 2 ફૂટ ઊંચું એક બોર્ડ મને મોકલી આપો. તમે શું કર્યું? એ જે પણ મેં ફૂટમાં તમને લોકોને કીધું એ ફૂટને તમે શેમાં કન્વર્ટ કરશો? મીટરમાં કન્વર્ટ કરશો અને એને અનુરૂપ એક બોર્ડ બનાવી દીધું. એ બોર્ડ તમે મને મોકલી આપ્યું, પણ બોર્ડ મારી પાસે આવ્યા બાદ હું જોઉં છું કે એની અંદર થોડા ઘણા ઇંચ, થોડા ઘણા સેન્ટીમીટરનો ફરક પડે છે. એક્યુરેટ મળતું નથી. આથી ઘણી વખત કન્ફ્યુઝન અને ઘણી વખત ઘણા બધા પ્રોબ્લેમ ઊભા થઈ જતા હતા. આથી જુદા જુદા દેશના વૈજ્ઞાનિકે કીધું કે જો આ જ રીત ચાલ્યા કરી કે એક જ ભૌતિક રાશિને રજૂ કરવાના એકમો અનેક જગ્યા પર અનેક હશે, મતલબ કે જુદી જુદી જગ્યાએ જુદા જુદા એકમો વપરાશે તો કન્ફ્યુઝન પણ વધશે, પ્રોબ્લેમ પણ વધશે અને મુશ્કેલીઓ પણ વધી જશે. આથી એ મુશ્કેલીનું નિવારણ કરવા માટે બધા દેશોએ ભેગા થઈને નક્કી કર્યું કે ચાલો આપણે એક એવી પદ્ધતિ બનાવી દઈએ કે જે બધા જ દેશોમાં બધી જ જગ્યા પર સર્વ સ્વીકૃત અને સામાન્ય હોય. અને એ પદ્ધતિ વાપર્યા પછી કોઈને કોઈ પણ જાતની મુશ્કેલી કે કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. અને ત્યારબાદ બધા દેશોએ ભેગા થઈને સર્વ સ્વીકૃત આંતરરાષ્ટ્રીય એક પદ્ધતિ બનાવી દીધી જેનું નામ આપવામાં આવ્યું SI એકમ પદ્ધતિ. તો હવે આપણે જોવા જઈ રહ્યા છે કઈ પદ્ધતિ? SI એકમ પદ્ધતિ. FPS પદ્ધતિમાં તો 3 ભૌતિક રાશિ હતી, લંબાઈ, દળ, સમય. MKS માં પણ 3 હતી, CGS માં પણ 3 હતી. પણ
જે SI એકમ પદ્ધતિ બનાવવામાં આવી તેમાં 7 મૂળભૂત ભૌતિક રાશિનો સમાવેશ કરવામાં આવ્યો. કેટલી મૂળભૂત ભૌતિક રાશિનો સમાવેશ કરવામાં આવ્યો? 7 મૂળભૂત ભૌતિક રાશિઓનો સમાવેશ કરવામાં આવ્યો. તો હવે આપણે જોવા જઈ રહ્યા છે 7 મૂળભૂત ભૌતિક રાશિ. ખાસ કરીને હેડિંગ મારજો SI એકમ પદ્ધતિ. તો હવે આપણે જોવા જઈ રહ્યા છે SI એકમ પદ્ધતિ અને તેની 7 મૂળભૂત ભૌતિક રાશિઓ. ઓકે, તો SI એકમ પદ્ધતિની 7 મૂળભૂત ભૌતિક રાશિ અને તેના એકમો જોવાના છે. ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. 7 મૂળભૂત ભૌતિક રાશિમાં પહેલી ભૌતિક રાશિ છે દળ. આપણે ભૌતિક રાશિ અને તેના એકમો લખીએ છીએ, બરાબર? ચાલો, પહેલી મૂળભૂત ભૌતિક રાશિ છે દળ અથવા તો લંબાઈ. પછી દળ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મો ડાયનેમિક તાપમાન, દ્રવ્યનો જથ્થો અને જ્યોતિ તીવ્રતા. તો જે SI એકમ પદ્ધતિ છે તેની અંદર 7 મૂળભૂત ભૌતિક રાશિનો સ્વીકાર કરવામાં આવેલો છે અને એ સાથે 7 મૂળભૂત ભૌતિક રાશિ આટલી છે. જે પહેલી છે તે લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, દ્રવ્યનો જથ્થો, જ્યોતિ તીવ્રતા. અને આટલી ભૌતિક રાશિઓ બીજી કોઈ પણ ભૌતિક રાશિ પર આધાર રાખતી નથી. આથી આને આપણે મૂળભૂત ભૌતિક રાશિ કીધેલી છે. હવે આપણે તેમના એકમો લખીશું. લંબાઈનો SI એકમ નક્કી કરવામાં આવેલો છે મીટર. નક્કી કોણ કરે? ના તો તમે કરો ના તો હું કરું, IUPAC કરે. જે સંસ્થા ચાલે છે વૈજ્ઞાનિકોની, એ સંસ્થા IUPAC આ બધા રૂલ્સ અને રેગ્યુલેશન બધી એ લોકો જ નક્કી કરતી હોય છે. તો એ લોકોના જ અનુસાર લંબાઈનો જે SI એકમ છે તે મીટર નક્કી કરવામાં આવેલો છે. જે દળ છે તેનો SI એકમ કિલોગ્રામ નક્કી કરવામાં આવેલો છે. મીટરની સંજ્ઞા m, પછી કિલોગ્રામને આપણે kg કહીએ છીએ. સમયની સંજ્ઞા સેકન્ડ s બતાવીએ છીએ. વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર, A for એમ્પિયર. પછી જે થર્મોડાયનેમિક તાપમાન છે ને, તાપમાનનો SI એકમ નક્કી કરવામાં આવ્યો કેલ્વિન, K for કેલ્વિન. દ્રવ્યનો જથ્થો એનો એકમ મોલ. અને જે જ્યોતિ તીવ્રતા છે ને તેનો એકમ સ્મોલ c અને d, અને કહેવાય કેન્ડલા. તો આ રીતે આપણી આ 7 મૂળભૂત ભૌતિક રાશિ અને તેના એકમો. તો દરેકને આ વસ્તુ ક્લિયર થઈ કે ના થાય? તો SI એકમ પદ્ધતિની 7 મૂળભૂત ભૌતિક રાશિ અને તેના એકમો એકવાર નોટ કરી લો. ઓકે, બીજી એક વસ્તુ તમને કહેવા માંગુ છું. આ બધી મૂળભૂત ભૌતિક રાશિ છે. મૂળભૂત ભૌતિક રાશિના એકમોને મૂળભૂત એકમો કહેવાય. એવું આવે છે કે કોને કહેવાય મૂળભૂત એકમો? તો આન્સર આપવાનો. શું આન્સર આપવાનો? મૂળભૂત ભૌતિક રાશિઓના એકમને મૂળભૂત એકમો કહે છે. આવડે કે ના આવડે? એક્ઝામ્પલ તરીકે આ બધા આ જેટલા પણ એકમો છે તે મૂળભૂત ભૌતિક રાશિના છે અને તેના જેટલા પણ એકમો છે તેને મૂળભૂત એકમો કહેવાય. કહેવાય કે ના કહેવાય? તો આ બધા મૂળભૂત એકમો છે. બીજી વસ્તુ, તમને કોઈ પૂછે સાદિત એકમો કોને કહેવાય? તો કહેવાનું શું? સાદિત ભૌતિક રાશિના એકમોને સાદિત એકમો કહે છે. જે સાદિત ભૌતિક રાશિ છે તેના એકમને સાદિત એકમો કહે છે. ફરી પાછું યાદ કરો, સાદિત ભૌતિક રાશિ કોને કહેવાય? મેં તમને કીધેલું, જે ભૌતિક રાશિ અન્ય ભૌતિક રાશિ પર આધાર રાખે તેને સાદિત કહેવાય. એનું એક એક્ઝામ્પલ લઈ લઈએ. ઝડપ. ઝડપ બરાબર લંબાઈના છેદમાં સમય છે ને?
મતલબ કે જે ઝડપ છે તે સાદિત ભૌતિક રાશિ થઈ કે ના થઈ? કારણ કે તમારી ઝડપ લંબાઈ અને સમય બે ઉપર આધાર રાખે છે. આથી લંબાઈ સાદિત ભૌતિક રાશિ થઈ અને લંબાઈનો જે પણ એકમ મળશે તેને સાદિત એકમ કહેવાશે. સોરી, ઝડપનો જે પણ એકમ મળશે તેને સાદિત એકમ કહેવાશે. ફરીથી, ઝડપ બરાબર લંબાઈના છેદમાં સમય. તો ઝડપ બે વસ્તુ પર આધાર રાખે છે, માટે ઝડપ સાદિત ભૌતિક રાશિ છે અને ઝડપનો જે પણ એકમ છે તેને આપણે શું કહીશું? સાદિત એકમ કહીશું. હવે આપણે ઝડપનો એકમ બનાવીએ. કેવી રીતે બનશે? ધ્યાનથી જોજો. એકમ. ચલો, ઝડપ બરાબર લંબાઈના છેદમાં સમય થાય. જે લંબાઈ છે એ લંબાઈનો એકમ કયો છે? મીટર. છેદમાં સમય, સમયનો એકમ કયો છે? સેકન્ડ. તો મીટરના છેદમાં સેકન્ડ એ કોનો એકમ થઈ ગયો? ઝડપનો. તો ઝડપનો એકમ મળી ગયો મીટરના છેદમાં સેકન્ડ. અને મીટરના છેદમાં સેકન્ડ એને શું કહેવાશે? સાદિત એકમ. કેમ? કારણ કે મીટરના છેદમાં એકમ, મીટરના છેદમાં સેકન્ડ એ કોનો એકમ છે? ઝડપનો. ઝડપ કેવી ભૌતિક રાશિ છે? સાદિત. આથી તેનો એકમ સાદિત એકમ કહેવાય. આવડે કે ના આવડે? તો સાદિત ભૌતિક રાશિના એકમને સાદિત એકમ કહેવાય. એકમ બનાવવાનો કેવી રીતે? ઝડપ બરાબર લંબાઈના છેદમાં સમય, લંબાઈનો એકમ મીટર, સમયનો એકમ સેકન્ડ, મીટરના છેદમાં સેકન્ડ. આથી ઝડપનો એકમ બની ગયો મીટરના છેદમાં સેકન્ડ. અને ઝડપ એ પોતે સાદિત ભૌતિક રાશિ છે તો તેનો જે પણ એકમ છે તેને સાદિત એકમ કહેવાય. તો આટલી વસ્તુ તમારે ખાલી નોટ કરવાની. કઈ વસ્તુ? મૂળભૂત એકમ, સાદિત એકમ. ફરીથી, મૂળભૂત એકમ કોને કહેવાય? મૂળભૂત ભૌતિક રાશિના એકમને મૂળભૂત એકમ કહેવાય અને સાદિત ભૌતિક રાશિના એકમોને સાદિત એકમ કહેવાય. આટલી વસ્તુ ક્લિયર થશે. મેઇન પોઈન્ટ કોણ છે આપણું? SI એકમ પદ્ધતિ. SI એકમ પદ્ધતિમાં કેટલી ભૌતિક રાશિનો સમાવેશ છે? 7. અને આ 7 એના એકમ. નોટ કરી લો, પછી આગળ વધીએ. ઓકે, આ જે 7 ભૌતિક રાશિ છે એને આપણે મૂળભૂત ભૌતિક રાશિ એટલા માટે કહીએ છીએ કારણ કે એ સાથે સાથ બીજા કોઈ પર પણ આધાર રાખતી નથી. આથી આ સાથે સાથ ભૌતિક રાશિ મૂળભૂત ભૌતિક રાશિ છે. ઓકે, હવે આપણે આગળ ચર્ચા કરીએ છીએ. યાદ કરો, પૂરક ભૌતિક રાશિ પણ હતી, બરાબર? તો હવે હું તમને થોડી માહિતી પૂરક ભૌતિક રાશિ વિશે પણ આપી દઉં. ચાલો, મેં તમને શું કીધેલું કે જે પૂરક ભૌતિક રાશિ છે તે ખૂણાઓ પર આધારિત છે. તો ચાલો ચર્ચા કરી લઈએ. ખૂણાઓ કેટલા પ્રકારના હોઈ શકે? તો યાદ રાખજો, જે ખૂણાઓ છે તે બે પ્રકારના હોઈ શકે. એક તો ખૂણો મેં તમને કીધેલું દ્વિપરિમાણમાં બની શકે, જે આઈ થિંક તમે લોકો 9મા અને 10મા ધોરણની અંદર ગણિતમાં ભણી ગયા. માની લો કે તમારી સામે આ રીતે કંઈક છે. તો બોલો, આ જે ખૂણો બન્યો તેની માટે તમે સૂત્ર મૂકતા હતા કે ખૂણો θ બરાબર ચાપ. આ તમારી માટે ચાપ થયો ને એરો. તો ખૂણો બરાબર ચાપ છેદમાં તમે ત્રિજ્યા. બરાબર, આ સૂત્ર બધા જાણો છો. અહીંયા જે પણ ખૂણો બનેલો છે તે દ્વિપરિમાણમાં છે. અહીંયા જે પણ ખૂણો બનેલો છે તે આ રીતે છે, દ્વિપરિમાણમાં છે. દ્વિપરિમાણમાં ખૂણો છે. x અક્ષ, y અક્ષ એ બેની વચ્ચેનો ખૂણો બનેલો છે. દ્વિપરિમાણનો ખૂણો બનેલો છે. તો દ્વિપરિમાણમાં ખૂણો બને એને કહેવાય θ. અને એ જે ખૂણો છે એને માપવા માટેનો એકમ છે રેડિયન. શું છે? રેડિયન. અત્યાર સુધી ગણિતની અંદર તમે લોકો ખૂણાને અંશમાં બતાવતા હતા, પણ હવે જ્યારે ખૂણાઓની ગણતરી આવે તો ગણતરીની અંદર એ ખૂણાઓને આપણે રેડિયનમાં બતાવીએ છીએ. તો જ્યારે તમારો ખૂણો દ્વિપરિમાણમાં બનતો હોય x અને y અક્ષની વચ્ચે, તો તેવા સંજોગોમાં તેને રજૂ કરવાનો શેમાં? રેડિયનમાં. અને એને શોધવાનું સૂત્ર છે ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. આટલી વસ્તુ ક્લિયર થઈ કે ના થઈ? સિમ્પલ છે. પણ હવે તમે એવા ખૂણાની વાત કરો જે દ્વિપરિમાણમાં નથી બનતો, એવો ખૂણો કે જે ત્રિપરિમાણમાં બને છે. તમે કહેશો કે ત્રિપરિમાણનો ખૂણો કેવો આવે? તો એને ધ્યાનથી જુઓ. ત્રિપરિમાણનો ખૂણો જુઓ. માની લો એક શંકુ બનાવું છું. જે રીતે આપણે આઈસ્ક્રીમનો કોન આવે, અત્યારે ગરમી પડી રહી છે એટલે આઈસ્ક્રીમનો કોન બહુ સારું ઉદાહરણ રહેશે. માની લો કે એક આ કોન જેવી રચના છે, એક શંકુ છે. આ શંકુ છે કે નહીં?
આ તમારા હાથમાં જે છે શંકુ છે કે નહીં? આ જે પણ શંકુ છે એ શંકુની અંદરની સપાટી દેખાય, એ સપાટીમાં જે પણ અંદરથી ખૂણો બનશે, આ તમારા હાથમાં શંકુ છે, આ શંકુની અંદરના વિસ્તારમાં જે પણ ખૂણો બનશે એ ખૂણો એને ત્રિપરિમાણનો ખૂણો કહેવાય. શું કહેવાય? ત્રિપરિમાણનો ખૂણો. આ જે શંકુ દેખાયો ફરીથી બહુ ધ્યાનથી જોજો. આ શંકુ તમારા હાથમાં છે, મારા હાથમાં છે. આ શંકુની અંદરના વિસ્તારમાં જે પણ ખૂણો બનશે એ ખૂણાને આપણે ત્રિપરિમાણનો ખૂણો કહીશું. માની લો કે આ તમારો શંકુ છે, તો એ શંકુની અંદરના વિસ્તારમાં જે પણ ખૂણો બનશે ને એ ખૂણો ત્રિપરિમાણનો ખૂણો કહેવાય. ખ્યાલ આવી ગયો? એને કહેવાય ત્રિપરિમાણનો. અને ત્રિપરિમાણના ખૂણાને દર્શાવવા માટે સંજ્ઞા આવી વપરાય છે ઓમેગા. ત્રિપરિમાણના ખૂણાને દર્શાવવા માટે સંજ્ઞા વપરાશે ઓમેગા. દ્વિપરિમાણના ખૂણાને થીટા, ત્રિપરિમાણના ખૂણાને ઓમેગા. દ્વિપરિમાણનો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, જ્યારે ત્રિપરિમાણનો ખૂણો બરાબર ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ. દ્વિપરિમાણનો ખૂણો એનું સૂત્ર દરેક મોઢે કરે ચાપના છેદમાં ત્રિજ્યા, અને ત્રિપરિમાણનો ખૂણો ઓમેગા એનું સૂત્ર દરેક મોઢે કરે ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ. બીજું, દ્વિપરિમાણનો જે ખૂણો છે તેને ગણતરીમાં દર્શાવવો હોય તો રેડિયનમાં દર્શાવાય. એવી જ રીતે ત્રિપરિમાણનો જે ખૂણો છે એને ગણતરીમાં દર્શાવવા માટે એકમ વપરાય છે સ્ટીરેડિયન. તો દ્વિપરિમાણનો જે પણ ખૂણો છે તેનો એકમ રેડિયન, અને ત્રિપરિમાણનો જે પણ ખૂણો છે તેનો એકમ સ્ટીરેડિયન થશે. સમજ પડી કે ના પડી? બીજી વસ્તુ, દ્વિપરિમાણનો જે ખૂણો છે તેને સમતલ કોણ પણ કહેવાય. દ્વિપરિમાણનો જે પણ ખૂણો થીટા છે એને સમતલ કોણ પણ કહેવાય. અને એ જ રીતે ત્રિપરિમાણનો જે પણ ખૂણો છે તેને ઘન કોણ પણ કહેવાય. તો આ દરેક વસ્તુ તમારે મોઢે કરવાની છે. થીટા એને દ્વિપરિમાણનો ખૂણો પણ કહેવાય, એને સમતલ કોણ પણ કહેવાય. ઓમેગા એને ત્રિપરિમાણનો ખૂણો પણ કહેવાય, એને ઘન કોણ પણ કહેવાય. અને દરેકના સૂત્ર તમારે સેજ મોઢે કરી લેવાના છે. તો આ જે હતું એ શું હતું? તમારી પૂરક ભૌતિક રાશિઓ. તો બોલો, આવડશે પૂરક ભૌતિક રાશિઓ? તો પૂરક ભૌતિક રાશિઓ બે હતી. એક કોણ, અહીંયા જે પણ ખૂણો બને છે તે, આ ખૂણાને શું કહેવાય? સમતલ કોણ. ફરીથી લખું છું. અને અહીંયા જે પણ ખૂણો બને છે તે કોણ ઘન કોણ. તો દરેક જણ હવે મોઢે કરી નાખે. એસઆઈ એકમ પદ્ધતિમાં મૂળભૂત 7 ભૌતિક રાશિ: લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, દ્રવ્યનો જથ્થો, જ્યોતિ તીવ્રતા. અને 2 પૂરક ભૌતિક રાશિ. પૂરક ભૌતિક રાશિમાં કોણ આવશે? સમતલ કોણ અને ઘન કોણ. સમતલ કોણની સંજ્ઞા થીટા, ઘન કોણની સંજ્ઞા ઓમેગા. થીટા બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, ઓમેગા બરાબર ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ. થીટાનો એકમ રેડિયન, ઓમેગાનો એકમ સ્ટીરેડિયન. સ્ટીરેડિયન. આવડશે કે નહીં આવડે? એકવાર આટલી વસ્તુ કમ્પ્લીટ જોઈ લો. આ જે પણ ભૌતિક રાશિ તમે લોકોએ જોઈ એ ભૌતિક રાશિને બરાબર નોટ કરજો અને પાક્કી કરી નાખજો. આના પછીના લેક્ચરમાં એ ભૌતિક રાશિ સાથે સંકળાયેલી કેટલીક અગત્યની ટર્મ્સ આપણે જોવા જઈ રહ્યા છે, કેટલાક અગત્યના શબ્દો એને આપણે ભણવા જઈ રહ્યા છે. પણ ત્યાં સુધી આ જે પણ વિડિયોની અંદર જે પણ ટોપિકો મેં લીધેલા છે એને એકવાર, 2 વાર, 3 વાર, 4 વાર, જ્યાં સુધી તમે એની માસ્ટરી ના થઈ જાય, જ્યાં સુધી તમને આ બધા પોઈન્ટ યાદ ન રહી જાય, સમજણ ન પડી જાય, ક્લિયર ન થાય, ત્યાં સુધી તમે એને વારંવાર જોજો. ઓકે? તો જોઈ લો, એકવાર નોટ કરી લો
પછી આપણે આગળ નેક્સ્ટ વિડીયોમાં વધીશું.